નમસ્કાર મિત્રો, અમારી ગુજરાત ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે. બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ગોધાવટા ગામ પાસે ગઈકાલે મોડી રાત્રે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. બોચાસણથી સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર તરફ જઈ રહેલી અર્ટિગા કાર કોઝવે પરથી પસાર થતી વખતે પાણીના તેજ પ્રવાહમાં તણાઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં કારમાં સવાર 7 વ્યક્તિમાંથી 2 હરિભક્તો અને નવદીક્ષિત સંતના કરુણ નિધન થયા છે. સાળંગપુર બીએપીએસ મંદિરના સંતો અને હરિભક્તોને લઈ બોચાસણથી સાળંગપુર પરત ફરી રહેલી એક અર્ટિગા કાર કોઝવે પરથી પસાર થતી વખતે પાણીના તેજ પ્રવાહમાં તણાઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં ડ્રાઈવર દિવ્યેશભાઈ પટેલના 10 વર્ષીય પુત્ર પ્રબુદ્ધ કાછિયા, કૃષ્ણકાંત પંડ્યા અને સ્વામી શાંતિચરિત એમ કુલ 3 લોકોએ જીવ ગુમાવ્યા છે. સ્વામી શાંતિચરિત 2 વર્ષ પહેલા દીક્ષિત થયા હતા. કારમાં કુલ 7 લોકો સવાર હતા, જેમાં સાળંગપુર બીએપીએસ મંદિરના સંત અપૂર્વ પુરુષ સ્વામી અને શાંતિચરિત સ્વામી તેમજ હરિભક્તો વિવેક કાપડિયા, નિકુંજ સોજિત્રા, દિવ્યેશ પટેલ, કૃષ્ણકાંતભાઈ પંડ્યા અને પ્રબુદ્ધ કાછિયા. આ તમામ લોકો સાળંગપુર બીએપીએસ મંદિરે રહે છે. આ કરુણ ઘટનાથી સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. તો મિત્રો, આજ માટે આટલું જ. ને જો અમારી ચેનલ પર નવા હો તો લાઇક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.